ચૈતર વસાવાના વિવાદમાં 7 વર્ષની સજા, જ્યારે ચૌધરી સમાજના વૃદ્ધને ઢોરમાર મારનાર આરોપીને રાતોરાત જામીન મળી જાય છે. શું આ ભાજપની તાનાશાહી ન કહેવાય? મિત્રો, ગુજરાતમાં હાલ કાયદો અને વ્યવસ્થાને લઈને બેવડી નીતિનો ગંભીર આક્ષેપ ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિમાં સત્તાના ઇશારે પોલીસે તંત્ર કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ અંગેનું એક મોટું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું છે કે ચૈતર વસાવા સામે જ્યારે ગ્લાસે ફેંકવા જેવી સામાન્ય બાબતમાં ફરિયાદ થઈ હતી, ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 307 જેવી ગંભીર કલમો લગાવી 6 મહિના જેલમાં રાખ્યા અને અંતે તેમને 7 વર્ષની સજા સુધીના કાયદેકીય ગળામાં ફસાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં કાયદાની કડક અમલવારી જોવા મળી હતી, જે સવાલો ઊભા કરે છે કે એક જ રાજ્યમાં કાયદો અલગ અલગ કેમ કામ કરે છે. બીજી તરફ બનાસકાંઠામાં ચૌધરી સમાજના વૃદ્ધ અજમલ કાકાના અપહરણ અને તેમને ઢોર મારવાની ઘટનામાં પોલીસનું વલણ અત્યંત શંકાસ્પદ રહ્યું હોવાનો આક્ષેપ છે. આ કિસ્સામાં જે આરોપી દ્વારા ખુલ્લેઆમ રિવોલ્વર બતાવીને નગ્ન કરી મારવામાં આવ્યો હતો અને તેનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો, છતાં પોલીસે ફરિયાદ લેવામાં 5 દિવસનો વિલંબ કર્યો હતો. જ્યારે પોલીસ ફરિયાદ લેવામાં આવી ત્યારે પણ મુખ્ય આરોપીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવી શંકા સેવાઈ રહી છે. આ કેસમાં જે આરોપીની ધરપકડ બતાવવામાં આવી તેમને તરત જ કોર્ટમાં રજૂ કરી સાંજ સુધીમાં જામીન પણ મુક્ત કરાવી દેવામાં આવ્યા છે, જે પોલીસની કામગીરી પર મોટો પ્રશ્નચિહ્ન મૂકે છે. આ સમગ્ર મામલે ચૌધરી સમાજને એવી માંગ છે કે જે પ્રકાર કડક કાર્યવાહી અન્ય કેસોમાં કરવામાં આવે છે તેવી જ રીતે આ આરોપીની સામે પણ થવી જોઈએ. સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જેને અપહરણ કરાવ્યું છે તેને મુખ્ય મહંતને તાત્કાલિક પકડવામાં આવે અને તેમની સામે અપહરણ, લૂંટ અને હત્યાના ઉપયોગ બદલ તેને કડકમાં કડક સજા આપવામાં આવે અને કલમો ઉમેરવામાં આવે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોના સૂત્રને યાદ અપાવતા આગેવાનોએ માંગ કરી છે કે આવા ગુનેગારોને પણ અન્ય ગુંડા તત્વોની જેમ વરઘોડા કાઢીને કડકમાં કડક દાખલો બેસાડવો જોઈએ. જ્યાં સુધી પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે ત્યાં સુધી સમાજ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પણ તૈયાર છે. અહીં નોંધનીય છે કે જ્યારે પોલીસની હાજરીમાં આવી ઘટનાઓ બનતી હોય છે અને પોલીસ પોતે ફરિયાદી બનીને ગોળ જવાબ આપતી હોય ત્યારે સામાન્ય નાગરિકનો તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાનો બદલે વિડીયો બનાવીને પીડિત પાસેથી કબૂલાત કરાવી એ કાયદાની મજાક સમાન છે. ચૌધરી સમાજનું માનવું છે કે જો રાજકીય નેતાઓ અને પોલીસ તંત્ર આવા ગુંડા તત્વોને સાવરવાનું કામ નહીં કરે તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બિહાર જેવી જ બની જશે. આથી સમાજ હવે મહાસંમેલન બોલાવીને સરકારને કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે મજબૂર કરવાના માર્ગ આગળ આવી રહ્યો છે. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? શું કાયદો બધા માટે સમાન હોવો જોઈએ કે નહીં? હા કે ના લખી નીચે કમેન્ટે જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય. ધન્યવાદ.